जूनागढ़ जिले के भाट सिमरोली गांव में लव अफेयर की वजह से दो परिवारों में तनाव पैदा होने के बाद मारपीट की घटना सामने आई है। मिली जानकारी के मुताबिक लड़की के घर वालों ने युवक के परिवार पर हमला करने का आरोप लगाया है। शिकायत के मुताबिक हमले के दौरान युवक के पिता और भाई को जान से मारने की धमकी दी गई। साथ ही युवक की भाभी को भी धमकाने का आरोप लगाया गया है। इस घटना में पिता और बेटे घायल हो गए, जिन्हें तुरंत इलाज के लिए हॉस्पिटल में भर्ती कराया गया। घटना के बाद कुछ देर के लिए इलाके में तनाव का माहौल बना रहा। મારું નામ રામ સોનલ છે। હું ભાટ સિમરોલીમાં રહું છું। મારા દેવરે લવ મેરેજ કરેલા છે। કોળી સમાજની છોકરી હારે લવ મેરેજ કરેલા છે। તેણે એના ઘરના લોકોએ આવ્યા હતા, 15-20 જણા આવ્યા હતા અને એણે મને ધમકી આપી કે તું તાર દેરને હાજર કર, નહીતર છે ને તને જાનથી મારવાની ધમકી આપી। મારા દીકરાને ઘા કરી દીધો અને એને એમ કીધું કે નહીં હાજર થાય ને ત્યાં હું બૂમો બૂમ કરવા માંડી ને તો પછી ઘરેથી બધા વયા ગયા। 15-20 જણા હતા ને પછી ઘરેથી બધા લોકો દુકાને ગયા અને દુકાનેથી અમારા જેઠને ને મારા સસરાને માર માર્યો છે અને અત્યારે અમે સિવિલ હોસ્પિટલ કેશોદમાં છીએ। રામ વિશાલ કુમાર ધરણાભાઈ, ગામ ભાટસિમરોલી, તાલુકો કેશોદ। આજે સવારે અમે અમારી વાડીએ દુકાને બેઠા હતા દૂધની ડેરીએ, તો ગામના પ્રકાશભાઈ ઝાલા, વંદુભાઈ પરબતભાઈ ઝાલા, શૈલેષભાઈ પરબતભાઈ ઝાલા, કેવલ શૈલેષભાઈ ચુડાસમા, ચંદુ રામજીભાઈ ચુડાસમા, પછી ભીખુભાઈ વીરાભાઈ ડાભી, કમલેશભાઈ બાબુભાઈ ચુડાસમા, અમે બધા ભાટસિમરોલી વાડીએ આવી મને અને મારા કાકાને ઢોર માર મારેલ છે અને 5 તોલાનો સોનાનો ચેન અને 1400-1500 જેવી રકમની લૂંટ કરેલી છે અને અમને પાઇપ અને લાકડીથી મૂળ મારેલ છે। આ લોકો ગામના 8 થી 9 જણા અને બીજા 5 થી 7 જણા શખ્સો પેલા અમારા ઘરે ગયા હતા। ત્યાં મારા નાના ભાઈના ઘરના અને એનો નાનો છોકરો 4 થી 5 મહિનાનો છે એને જૂટવી અને મારા નાના ભાઈના ઘરનાની છેડતી કરી અને ત્યાંથી પછી સીધા અમે વાડીએ હતા। વાડીએ આ લોકો 9 વાગ્યા આસપાસ આવીને અમને મૂંઢ માર મારેલ છે અને રકમ ચેનની અને રકમ 1400 થી 1500 રૂપિયા લૂંટી અને ત્યાંથી જાનથી મારી નાખવાની ધમકી આપીને એ લોકો નીકળી ગયા। હાલ તમે ક્યાં છો? હાલ અમે સરકારી હોસ્પિટલે, મારો નાનો ભાઈ છે, અમને પ્રાઇવેટ ગાડીમાં એડમિટ કરેલ છે સરકારી હોસ્પિટલ કેશોદ।